એસબી વાટવા યુટ્યુબ ચેનલ વતી સૌને રામ રામ। આજે આપણી ચેનલ ઉપર ઘણા બધા સાધનો આવેલા છે, તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। અને કોઈ મારા ખેડૂત મિત્રને કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી ચેનલમાં એડ દર્શાવવાની હોય તો આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે। તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। તમે આઈસર ટ્રેક્ટર જોશો, આઈસર 380 આખો બેસ્ટ કન્ડિશનમાં, રનિંગ કન્ડિશનમાં, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, આખો બેસ્ટ કન્ડિશન। ટ્રેક્ટરના ટાયર પણ સારી કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને હજુ અહીંયા ઘણા બધા ટ્રેક્ટર અવેલેબલ છે, તો હવે આપણે સ્વરાજ જોઈશું। સ્વરાજ 735 FE આ પણ આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને અહીંયા ઘણા બધા ટ્રેક્ટરના અવેલેબલ છે, તો બધા જ સેકન્ડ ઓનર છે। તો કોઈ મારા ખેડૂત મિત્રોને ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો પ્રોપર રાધનપુર જોવા મળશે। આ ટ્રેક્ટર પણ તમે જોઈ શકો છો, સ્વરાજ 735 FE આ પણ આખું બેસ્ટ કન્ડિશનમાં જ છે, રનિંગ કન્ડિશનમાં। બીજું ટ્રેક્ટર જોઈ રહ્યા છો, સ્વરાજ 735 FEE આ પણ આખું બેસ્ટ કન્ડિશનમાં। અને અહીંયા ઘણા બધા ટ્રેક્ટર અવેલેબલ છે, ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશન, આખું કમ્પ્લીટ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। આ પણ આખું સ્વરાજ 735 બેસ્ટ કન્ડિશનમાં, રનિંગ કન્ડિશનમાં। અને બધા જ ટ્રેક્ટર કંપની ફિટિંગ છે, આખા કમ્પ્લીટ કન્ડિશનમાં। આ ટ્રેક્ટર જોઈશો, આઈસર 380 આ પણ આખું કમ્પ્લીટ કન્ડિશન, બેસ્ટ કન્ડિશન, ટીપટોપ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, આખા કમ્પ્લીટ કન્ડિશનમાં। અને અહીંયા ખૂબ પણ જાતના ટ્રેક્ટર છે, તો જે તમે આઈસર 485 ટ્રેક્ટર જોઈશો, રેકાળું એન્જિન, જે પાણી વગરનું ટ્રેક્ટર આવે છે, એ તો બધા મારા ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે। આખું બેસ્ટ કન્ડિશન, આઈસર ટ્રેક્ટર બહુ સક્સેસ છે, એ તો બધા મારા ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે। તમે જે મેસી ટ્રેક્ટર જોડાશો, મેસી 1030 આ પણ આખું કમ્પ્લીટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, આખું બેસ્ટ કન્ડિશનમાં। હવે જે જોઈ રહ્યા છો, મેસી 1035 DI આખું બેસ્ટ કન્ડિશન, ટ્રેક્ટરના ટાયર પણ સારી કન્ડિશનમાં। તમે જે આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો, આઈસર 485 અને અહીંયા ઘણા બધા કંપનીના ટ્રેક્ટર અવેલેબલ છે, તો કોઈ મારા ટ્રેક્ટર મિત્રોને ખરીદવાની ઈચ્છા હોય તો પ્રોપર રાધનપુર જઈ અને મુલાકાત કરી શકો છો। આખા કમ્પ્લીટ કન્ડિશનમાં ઘણા બધા ટ્રેક્ટર છે, સ્વરાજ 735, સ્વરાજ 735 FE, સ્વરાજ 735 FE આવા ઘણા બધા ટ્રેક્ટરો અહીંયા। તમે જે ન્યૂ ઓલેન્ડ ટ્રેક્ટર જોઈશો, ન્યૂ ઓલેન્ડ 4710 4x4 આ પણ આખું બેસ્ટ કન્ડિશનમાં, રનિંગ કન્ડિશનમાં। તમે જે બીજું ટ્રેક્ટર જોઈશો, ન્યૂ ઓલેન્ડ 3602 TX આ પણ આખું બેસ્ટ કન્ડિશન, પાવર સ્ટીરિંગ, સાઈડ ગેર, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, આખું બેસ્ટ કન્ડિશન। તમે જે આઈસર ટ્રેક્ટર જોઈશો, આઈસર 380 આખું બેસ્ટ કન્ડિશન, હાઇડ્રોલિક, ગેરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। તો આપણે બીજા ટ્રેક્ટર આગળ જોઈશું, અને બધા જ સારી કન્ડિશનમાં ટ્રેક્ટરો છે। તમે જે આઈસર ટ્રેક્ટર જોઈશો, આઈસર 368 આખું કમ્પ્લીટ કન્ડિશનમાં, રેકાળું એન્જિન, જે રેડિએટર વગરનું આ ટ્રેક્ટર આવે છે, આ પણ આખું કમ્પ્લીટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં। અને બધા જ ટ્રેક્ટર સારી કન્ડિશનમાં જોવા મળશે। તો આપણે મેસી ટ્રેક્ટર જોઈશું। તમે જે મેસી ટ્રેક્ટર જોઈશો, મેસી 1035 DI
હવે સ્વરાજ 735, આઈશર 485 આવા ઘણા બધા ટ્રેક્ટરો અહીંયા અવેલેબલ છે અને આ બધા જ ટ્રેક્ટરો જોવા મળશે પ્રોપર રાધનપુર શ્રી મહાલક્ષ્મી આઈશર ટ્રેક્ટર શોરૂમ. ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો. અને ફરીથી બધા મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સઅપ નંબર આપેલો છે 9582 2162. આના ઉપર આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે.